પાલડી વિસ્તારમાં આવેલા ફાલ્કન ટ્રાવેલ્સની કાર્ગો ઓફિસમાં અચાનક ધડાકો થતા ભયનો માહોલ ફેલાયો। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફાલ્કન ટ્રાવેલ્સની કાર્ગો ઓફિસમાં અચાનક ધડાકો થતા ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। આ ઓફિસ પાસે રાખેલા પાર્સલમાં અચાનક બોમ્બની જેમ વિસ્ફોટ થયો હતો, જેને કારણે ઓફિસના બોર્ડ અને આસપાસના સાધનોને નુકસાન પહોંચ્યું હતું। ઘટનાની ગંભીરતા જોતા ઝોન 7ના ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતની ટીમો તાત્કાલિક પાલડી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં આ ધડાકો પાર્સલમાં રહેલા સિલિકોન સ્પ્રેની બોટલમાં થયો હોવાનું જાણવા મળ્યું હતું। ફાયર બ્રિગેડની ટીમને પણ સાવચેતીના ભાગરૂપે બોલાવી લેવામાં આવી હતી, તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઓફિસમાં રહેલા અન્ય તમામ પાર્સલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પાર્સલ ક્યાંથી આવ્યા હતા અને કોને મોકલવાના હતા। જો કે આ મામલે ફાલ્કન કાર્ગોની બેદરકારી જાણવા મળશે તો પોલીસ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।